આજે આપણે ગુંદાનું અથાણું બનાવીશું। તે માટે આપણે ગુંદા છે તેને આપણે ઠળિયા કાઢી અને સાફ કરી લેશું। હવે આપણે વઘારવા માટે 1 વાટકી મેથીના કુરિયા લીધા છે અને અડધી વાટકી મીઠું લીધું છે, તે મિક્સ કરી દીધું છે। હવે આપણે બોળ વઘારી લેશું। વઘારવા માટે આપણે તેલ છે તે ગરમ કરવા મૂક્યું છે। હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું। હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે। હવે આપણે તેમાં લવિંગ નાખી દઈશું। હવે આપણે તેલ છે તે બોળો તૈયાર કર્યો છે તેમાં નાખી દઈશું। આપણે તે ગેસ છે તે બંધ કરી દઈશું। આપણે હિંગ નાખીશું આમાં। હવે આપણે ગરમ તેલ કર્યું છે તે નાખી દઈશું। હવે આપણે આ રીતે ફેરવતા જશું। હવે આપણે આમાં તેલ છે તે ઠંડુ થઈ જાય ત્યારે આપણે ચટણીને એવું નાખીશું। હવે આપણો બોળો છે તે ઠરી ગયો છે। હવે આપણે તેમાં વરિયાળી નાખી દઈશું। હવે આપણે ચટણી નાખીશું। હવે આપણે મિક્સ કરી દઈશું આ રીતે। હવે આપણો બોળો છે તે એકદમ સરસ મિક્સ થઈ ગયો છે। હવે આપણે ગુંદા છે તે આમાં ભેળવી દઈશું। હવે આપણે આ ગુંદા છે તે આપણે તૈયાર કરી લીધા છે ઠળિયા કાઢીને। હવે આપણે આ બોળાની અંદર આ ભેળવતા જશું આ રીતે। આ રીતે આપણે ભેળવી દેવાના છે। હવે આપણું ગુંદાનું અથાણું છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે। અને અમારો આ વિડીયો ગમે તો મારી JK કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।